વેલકમ ટુ સોલંકી એજ્યુકેશન ડિજિટલ. બાળકો, ચાલો આજે આપણે શીખીશું ધોરણ 4 તૃતીય સત્રાંશ પરીક્ષા. વિષય છે પર્યાવરણ. કુલ ગુણ છે 80. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, ગમે તે 10. પહેલું, પ્રાચીન સમયથી પટોળા વ્યવસાયમાં કેટલા પરિવાર કાર્યરત હતા? તો કેટલા? ક 500 પરિવાર. અબુધાબીના આજુબાજુના દેશોના ભૂમિ પ્રદેશો કેવા છે? બ રણ પ્રદેશો. ત્રીજું, અમદાવાદ જિલ્લામાં શાનું અભયારણ્ય આવેલું છે? ક પક્ષી અભયારણ્ય. ચોથું, રંગોનો તહેવાર તરીકે કયો તહેવાર ઉજવાય છે? અ હોળી ધૂળેટી. દૂષિત પાણી પીવાથી થતો રોગ કયો છે? બ કોલેરા. ઇલીચ કોના જેવું સાધન છે? ક દાંતેડું. સાતમું, નીચેનામાંથી કયા કારણે પાણી દૂષિત થાય છે? અ નદીના કપડાં ધોવાથી, નદીના ઢોર ઢાંખરને નવડાવવાથી, નદીની ફેક્ટરીઓમાં પાણી છોડવાથી. ઉપરના ત્રણે એટલે કયું આવશે? ડ ઉપરના ત્રણે. પથ્થરોની વચ્ચે જગ્યામાં કયું પક્ષી માળો બાંધે છે? બ દેવચકલી. દિવ્યા અને સ્વસ્તિક ક્યાં રહીને ભણતા હતા? ડ છાત્રાલયમાં. પ્રતિભાને કયો નિયમ બરાબર લાગતો નથી? છોકરા છોકરી માટે અલગ નિયમ. છોટુના પિતાજી કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ વધુ કરે છે? ડ ઉનાળામાં. બંધ બેસતા જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. પહેલું, મોર તો રંગબેરંગી પીંછા. દૂધી તો વેલા. અક્ષય તેના દાદીમાં સ્વચ્છતાના આગ્રહી છે. છોટું શાળામાં ભણવા જાય છે. કોદાળી જમીન ખોદવા. કોયલ બીજાના માળામાં ઈંડા મૂકે છે. 2. નીચે આપેલી ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ વડે પૂરો, ગમે તે 8. જાંબુનું ફળ ખાવા માટે ચોમાસાની ઋતુની રાહ જોવી પડે છે. કાગડો પોતાનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે. રોગચાળો ચાલતો હોય ત્યારે ઉકાળીને પાણી પીવું જોઈએ. પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીના દિવસે ઉજવાય છે. મીના અને રીતુ લંગડીની રમત રમીને ઘર તરફ ગયા. રેતીના ઊંચા ઢગલાને રેતીના ધુવા કહેવાય છે. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે. ભારતની પવિત્ર મનાતી સૌથી મોટી નદી ગંગા છે. ખેતરમાં બી વાવ્યા પછી થોડા દિવસમાં જમીન ઉપર અંકુર ફૂટેલા જોવા મળે છે. નીચેના વિધાનોથી સાચા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. ખજૂર રણ પ્રદેશનું કલ્પ વૃક્ષ કહેવાય છે. ખરું. પટોળા બનાવવા માટે ચીવટ અને ધીરજ રાખવી પડે છે. ખરું. દશેરાના દિવસે લોકો ફાફડા જલેબી ખાય છે. ખરું. ગુરુદ્વારમાં લોકો જમવા માટે જાય છે. ખોટું. મમતાના ઘરમાં સ્વચ્છતાની બાબતે ઝઘડો થયો. ખોટું. ગુજરાતનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં આવેલું છે. ખરું. વોટર પાર્કમાં પાણીનો ખૂબ બગાડ થાય છે. ખરું. શાકભાજીમાં હળદર નાખવામાં આવતી નથી. ખોટું. વૈશાલીના માતાજી શાકભાજી વેચે છે. ખોટું. 3. નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો, ગમે તે 10. ભારતની ચલણી નોટો પર આપેલ બેંકનું નામ લખો. ભારતીય રિઝર્વ બેંક. પટોળાના પાક્કા રંગ વિશે ગુજરાતમાં કઈ કહેવત છે? પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. ઉત્તરાયણમાં ઊંધિયા સાથે લોકો કઈ મીઠાઈ ખાય છે? જલેબી. ગંદુ પાણી પીવાથી કયા કયા રોગો થાય છે? ગંદુ પાણી પીવાથી ટાઇફોઇડ, કોલેરા, મરડો, કમળો અને ચામડીના રોગો થાય છે. તેજલના મામાની ગલીમાં સવારે કેટલા વાગે પાણી આવે છે? તેજલના મામાની ગલીમાં સવારે 4 વાગે પાણી આવે છે. માળો છોડ્યા પછી પક્ષીઓ કઈ કઈ જગ્યાએ રહે છે? માળો છોડ્યા પછી પક્ષીઓ વૃક્ષો પર, પાણીમાં, પાણીની નજીક કે જમીન પર જેવી વિવિધ જગ્યાઓમાં રહે છે. દરિયા કિનારે કયા વૃક્ષો જોવા મળે છે? દરિયા કિનારે નાળિયેરના વૃક્ષો જોવા મળે છે. ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવે છે? ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનાથી કરવામાં આવે છે. નદી ક્યાંથી નીકળે છે અને કોને મળે છે? નદી પર્વતમાંથી નીકળે છે અને દરિયાને મળે છે. સંજય અને સંદીપ ઘરે મોડા જાય તો પણ તેમને કેમ ડર નથી? સંજય અને સંદીપ ઘરે મોડા જાય તો પણ તેમને ડર નથી, કારણ કે કોઈ તેમની સાથે લડતું નથી. માંગ્યા મુજબ દરેકના બે બે નામ લખો, ગમે તે 4. લાંબી ચાંચવાળા પક્ષીઓ, બગલો અને સારસ. ખેડૂતના ખેતી કામના ઓજારો, હળ, કરબડી, તરફેણ કે ચાવડ. શિયાળામાં થતા ફળ, બોર, જામફળ, આંબળા. જમીનની અંદર થતી શાકભાજી, બટાટા, સુરણ, બીટ, મૂળા. બધા લોકો ભેગા મળીને ઉજવતા તહેવારો, દિવાળી, મકર સંક્રાંતિ, હોળી. ક ટૂંક નોંધ લખો, ગમે તે 1.
પાણીને ચોખ્ખું કરવાની 4 રીત. પાણીને સ્વચ્છ કપડાં વડે ગાળવું, પાણીને ઉકાળીને ઠંડુ પાણી ગાળી લેવું, સરગવાના બીજ અને તુલસીના થોડા પાન વાટી કપડાની પોટલીમાં બાંધી પોટલી થોડી વાર પાણીમાં રહેવા દેવી, પાણીમાં ફટકડી નાખી તેને થોડા સમય પડી રહેવા દઈ પછી ગાળી લેવું, ક્લોરીનની ટીકડીઓ અને પાણીમાં નાખવી, પાણીને જંતુરહિત કરવા માટે તેમાં પોટેશિયમ પરમેંગેનેટ નાખવું. બીજું, ખેડૂતની પ્રવૃત્તિ વિશે લખો. ખેડૂત ખેતર ખેડે છે, તે ખેતરમાં અનાજના બી વાવે છે, જરૂરી ખાતર નાખે છે, પાકને પિયત કરે છે, તેમજ પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે છે, પાક તૈયાર થાય ત્યારે પાકની કાપણી કરે છે, તે પાકના ડોંડામાંથી અનાજના દાણા છૂટા પાડે છે, તે આખા વર્ષના ખપ પૂરતું અનાજ ઘરના કોઠામાં ભરીને બાકીનું અનાજ મંડી બજારમાં લઈ જાય છે અને વેચે છે. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોનો જવાબ સવિસ્તારથી લખો, ગમે તે 4. પહેલું, પક્ષીઓના જીવનમાં કઈ કઈ કસોટીઓ હોય છે? પોતાના જાતને મુશ્કેલથી બચાવવા, ખોરાકની શોધ કરવી, માળો બનાવવો, ઈંડાઓ સેવવા અને બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા વગેરે બાબતોમાં પક્ષીઓના જીવનમાં કસોટીઓ હોય છે. બીજું, ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે? પાણીમાં કચરો, માટી અને રોગના જંતુઓ હોય છે. આવું પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો તેમજ ચામડીના રોગો થાય છે. આમ ગંદુ પાણી પીવાથી આખરે બીમાર પડીએ છીએ. બાંધણી કામ કોને કહેવાય છે? તારને ખોલી તાણા અને વાણા બનાવવામાં આવે છે. ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે. ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ કહેવાય છે. નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? ચર્ચા કરો. નદીને સ્વચ્છ રાખવા માટે નીચે દર્શાવેલા ઉપાયો કરવા જોઈએ. નદીને સ્વચ્છ રાખવા તેમાં કપડાં ધોવા ન જોઈએ, વાસણ માંજવા ન જોઈએ કે ઢોર ઢાંકરને નવડાવવા ન જોઈએ. નદીના કિનારે શૌચક્રિયા ન કરવી જોઈએ. નદીમાં ગટરનું પાણી કે કચરો ઠાલવવો ન જોઈએ. ફેક્ટરી કે કારખાનાનું રાસાયણોવાળું દૂષિત પાણી જળાશયોમાં જવા દેવું ન જોઈએ. 5. હર્ષનું મકાન કેવું છે? હર્ષનું મકાન બહુમાળી મકાનોમાં 12મા માળે આવેલું છે. તેનું ઘર મોટું છે. ઘરમાં બેઠક ખંડ, ભોજન ખંડ, શયનખંડ અને રસોડું વગેરે વિવિધ ભાગ છે. તેમનું શૌચાલય પણ ઘરમાં જ છે. નીચે આપેલા કારીગરો કયા સાધનો વાપરે છે તે લખો, ગમે તે 4. સુથાર, કરવત, રંધો, ફરસી, હથોડી, સીગરો અને સારડી વગેરે વાપરે છે. ચાકરડો, લાકડી અને ટપલું. સીવવાનો સંચો, સોય દોરો, કાતર અને માપપટ્ટી વગેરે. એરણ, દસ્તો, હથોડી, રાપી, સોય દોરો, બ્રશ, પોલિશ વગેરે. એરણ, હથોડો, ધણ, સણસી, કાનસ, કાતર, છીણી, ધમણ વગેરે. વર્ગીકરણ કરો. નીચેના તહેવારોનું તારીખ મુજબ અને તિથિ મુજબ વર્ગીકરણ કરો. ગાંધી જયંતિ, દિવાળી, સ્વાતંત્ર્ય દિન, ભાઈબીજ, ઉત્તરાયણ, બાલદિન, બેસતું વરસ, હોળી અને ધૂળેટી. તારીખ મુજબ ગાંધી જયંતિ, સ્વાતંત્ર્ય દિન, ઉત્તરાયણ અને બાલદિન. તિથિ મુજબ દિવાળી, ભાઈબીજ, બેસતું વરસ, હોળી અને ધૂળેટી. 5. કારણો આપો, ગમે તે 3. પહેલું, આપણે માટલામાંથી પાણીને ડોયા વડે લેવું જોઈએ. માટલામાંથી ગ્લાસ બોળીને પાણી લેવાથી આપણા હાથ પર તેમજ નખમાં રહેલો મેલ પાણીમાં ભળે છે. વળી ગ્લાસ ગંદો કે એઠો હોય તો માટલાના પાણીને અસ્વચ્છ બનાવે છે. અસ્વચ્છ પાણી પીવાથી બીમાર પડાય છે. માટલામાંથી પાણીને ડોયા વડે લેવાથી આમ થતું નથી. તેથી માટલામાંથી પાણીને ડોયા વડે લેવું જોઈએ. નદી લોકમાતા કહેવાય છે. માનવે શરૂઆતમાં પોતાનો વિકાસ માટે નદી કિનારે વસવાટ કર્યો. માનવ જીવન માટે જરૂરી પાણી નદી મારફતે સરળતાથી મળી રહે છે. પીવા, નાહવા, ધોવા, રસોઈ બનાવવા જરૂરી પાણી નદી પૂરું પાડે છે. ખેતી અને ઉદ્યોગ માટે જરૂરી પાણી નદી મારફતે મળી રહે છે. આમ નદી આપણી પાણીની જરૂરિયાત પૂરી પાડતી હોવાથી લોકમાતા કહેવાય છે. કારખાનાનું દૂષિત પાણી નદીમાં છોડવું ન જોઈએ. કારખાનાનું દૂષિત પાણી નદીમાં છોડવાથી નદીનું સારું પાણી પણ દૂષિત થઈ જાય છે. એવું પાણી પીવાથી રોગચાળો ફેલાય છે. વળી દૂષિત પાણીમાં માછલી અને અન્ય જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે. આથી કારખાનાનું દૂષિત પાણી નદીમાં છોડવું જોઈએ નહીં. રણમાં વૃક્ષો ઓછા હોય છે.
રણમાં જમીન રેતાળ હોય છે અને પાણીની ખૂબ જ અછત હોય છે. વરસાદ ખૂબ જ ઓછો પડે છે, તેથી રણમાં વૃક્ષો ઓછા હોય છે. ગામડામાં તળાવ કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી. ગામડામાં લોકો તળાવ કે નદીના કિનારે કપડાં ધુએ છે, વાસણ માંજે છે, ઢોરો નવડાવે છે, મળમૂત્ર કરે છે, કચરો ઠાલવે છે. તેથી ગામડામાં તળાવ કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી. નીચે આપેલા વિવિધ મસાલાનો ઉપયોગ લખો. ગમે તે 4. વરિયાળી, લવિંગ, હળદર, ધાણાજીરું ને મેથી. ખોરાકને પચાવવા માટે અને શરીરને ઠંડક માટે વરિયાળી ખૂબ ઉપયોગી છે. ઉધરસ કે દાંતમાં થતા દુખાવા માટે લવિંગ ખૂબ ઉપયોગી છે. હળદર શરદી, ઉધરસ કે કફ દૂર કરવા ગરમ પાણી કે દૂધ સાથે લેવામાં આવે છે. છાશના સ્વાદને વધારવા, ખોરાકને સુગંધિત અને સ્વાદિષ્ટ કરવા માટે તથા પાચન માટે ધાણાજીરું ઉપયોગી છે. મેથી શરીરના વાળ સાંધાના દર્દો માટે રાત્રે મેથીને પાણી સાથે લેવાથી રાહત થાય છે. ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્ય મથકોની 6 યાદી બનાવો. ગમે તે 6 જિલ્લાઓ અને મુખ્ય મથકો. અમદાવાદનું મુખ્ય મથક અમદાવાદ, અમરેલીનું અમરેલી, અરવલ્લીનું મોડાસા, આણંદનું આણંદ, કચ્છનું ભુજ, ખેડાનું નડિયાદ, ગાંધીનગરનું ગાંધીનગર, ગીર સોમનાથનું વેરાવળ, છોટા ઉદેપુરનું છોટા ઉદેપુર, જામનગરનું જામનગર, જુનાગઢનું જુનાગઢ. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો કે આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને સહેલાઈથી મળી રહે. થેન્ક યુ.